સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ ખરાખરીનો જામ્યો છે, જેમાં ખાસ કરીને સત્તાધારી ભાજપના કમળના પ્રતીક પર ચૂંટણી લડવા માટે દાવેદારોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા બાદ ચૂંટણીનું રણસિંગુ ફૂંકાતા જ ભાજપે પૂરજોશમાં મૂર્તિયાઓની શોધખોળ આદરી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે કચ્છમાં પણ ભાજપ દ્વારા ભુજ અને અંજારમાં ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શુક્રવારે અંજાર મિસ્ત્રી સમાજવાડી મધ્યે મુન્દ્રા તાલુકાની જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોની બેઠકો ઉપર સંભવત ઉમેદવારોને સાંભળવાનો વ્યાયામ પ્રદેશ નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી સમાજવાડી ખાતે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, જ્યાં દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુન્દ્રા તાલુકા મંડળના પ્રમુખ, મહામંત્રીઓ, પ્રભારી, સહપ્રભારીઓ તેમજ જિલ્લા અને પ્રદેશ મોરચાના હોદ્દેદારોની હાજરીમાં નિરીક્ષકોએ દાવેદારોને સાંભળવાનું શરૂ કર્યું હતું.